તમે શ્રેયાબા મેલો હેડાઈ અગરવાડીમાં હવે 11 વાગી જાય ટાઈમ થઈ ગયો શ્રેયાબા અગરવાડી જવાનું ભીરે માંગા લઉં ચોખાને ઇંગ્લિશમાં શું કહેવાય ચોખા ચાવલ ભાત ચાવલ કહેવાય પડી જા કોને પાડી દીધા ઉપર કલા ના દે હેડ્યા ઉપર ના પેલી બાદ પડી ગયા જો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે નવો વ્લોગ છે નવો દિવસ છે તો પહેલાં બધા ગુડ મોર્નિંગ કરી દે તો પહેલાં નાસ્તો ચાલુ થઈ ગયો જો ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠી ગયો પેલી પહોંચી ગુડ મોર્નિંગ જય માતાજી જો વહેલા કઢી થાય કાલની કઢી કરી હતી જય માતાજી હા કાલે જમવા જતા લેવા ભાગનું જમવાનું પડ્યું હતું કોણ હા છે જો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ હવે કોણ લેવા જા મને લેવા એટલી કોણ કાલની જો આ ખા બેઠા કોઈને હાલતા નહીં ભા એકલા એકલા ખોઈ એમાં ભાગની હતી હારો તો પપ્પા ખાઈ જશે રે આજો હા એ રીચડી લ્યો અગટીને તો રીચડી અમારે પીછું લઈ લે ને કઈ હદ નહીં કેવું કર્યું થોડું ચકડું આલુ બાપડી સોડી નહીં બેટા હું મસ્ત હતું રાતે જો ડિસ્કો કરતા હતા અરે અમે શ્રેયાબા મેલો હેડાઈ અગરવાડીમાં હવે 11 વાગી જાય ટાઈમ થઈ ગયો શ્રેયાબા અગરવાડી જવાનું ભીરે માંગા તો હું મેળવા ને હું પાછી વાળી જાય આટલેથી હું પાછી મારી જાઉં અને અગરવાડી શીખવાનું એકલો બગડો કીધું ભણતા શીખવાનું તાણ હા ફોટો પાસી કા ફોટો પાડી કા તો જો આપણે શીખો મંદિરે પકો દે હા રોજ જવી સારું કહેવાય તો આપણે જો મરચો તળી દીધો અને બટાકા ફાફડા બનાવ્યા તો બટાકા ફાફડા ખાવા દો એટલે આજે બનાવ્યા બટાકાના ફાફડા બેઠા હા બોચે મધ્ય ચડાવી બાપુ અને ફાયા જગ બાપુ આવ્યા આ મેં પીંછાવ ખાયા ફાફા કોઈ જો વિમલનું કાગળ ચોકથી લઈને આવી જો હાથમાં આયોજન હું થઈ ગયું બધું આયોજન ચમ ત્યાંથી તો ચા ચડે નહીં તેલ ખાસું બધું લેવું પડે હા અને તો પછી થોડો કાચા ઘાટ લેવાનો તાણે ચડીએ તો કાચા કાઢે આવું લઈને આવ્યો આ બૂટ ચમ લઈને આવ્યો પાછા ચા એના એ તો સી બૂટ ચા કપડો લાવ્યો વિપુલ કપડો લઈને આવ્યો તો બતાવવા આવ્યો પેન્ટ મસ્ત છે મેલા મેલા જેવું લાગે એ ઉપર હા મેલું જ શકતા જો ડિઝાઇન ના હોય લે આવી મેલું જ શકજો હમણાં દેખાતું તને આજો તે આવું થાય તરત આવું થાય તરત ને તરત જો પેલા તું આ પેન્ટ લાવે જોત ખરા મેલું પેન્ટ લઈને આવ્યો વિશાલ જોત ખરા ગાલી મેં નહીં જોયું
એક જ પહેરી જેવું આવું એક જ મેં પહેરી હતી કંઈ અલા, સાઈડ માં મીઠાવ પેપ્સી ચાલુ થાય જી પાપડા બનાવ્યા હતા મરચા હતા રોટલી બનાવી હતી તો જમવા માટે બધા બેહી જોઈએ નાસ્તો કરવા માટે આ બટાકા ફાફડા આ મરચા હતા શામાં ખીચડી હ ખીચડી હે. આ તો એકલો ફાફડો કોઈ ચીરા બાકી લે સે પિંચા આપવા ખવડાવી બટાકું ના ખાય એ જો ખાધું તું રાતે ડુંગળીનું બનાવ્યું તું મસ્ત ચો બને હારા બને નહીં બન્યા ગ્રેવી વાળો બનાવવાનો હોય ગ્રેવી વાળા હતા બધા કોરો હારા લાગે બટાકા ગ્રેવી વાળો જ આવે હા ખો આવું કા હાલો ફાફડા બગાડશે બધા લ્યો હા પેલા આવે લે મેલ લેજો થોડા આપણે ત્યાં ખાઈ લઈએ બટાકા ફાફડા સરિયા લેવા જવું પડશે વળી 12:30 વાગે હમણાં 12 તો વાગી ગયા થોડા 12 વાગે લેવા જવું પડશે હમણાં તમે લેતા છો ચાવ આવી કોક બોલા રેડિયો ભેગો નાસ્તો કરાવી બેસી જાય જો આના દખ્તર લઈને ફરી નતું ભાવતું અત્યારે અમારા શ્રેયા બાદ તો નિહાળમાં રોતો હતો બાળ મંદિરમાં નહીં કોઈ ચાલ રોતી ફાવતું નતું રોજ જતું રહ્યા ને બટા હો કાલથી નહીં મેં કરવી ચા ખાલી પીંટુ જા કાલે પિંચું જવા જોતા હાલો ને થોડી યાર જવાનું હોય કાલથી જતું રહેવાનું એ તો 1-2 દાડા એવું લાગે પછી જતું રહેવાનું રોજા કુલ્લું નહીં આવતા દેવ વેદો આવે હ વેદાંશ આગળ જેટલો બે બુંદી દેવાંશ તાળ દેવાંશ બટાકા નો આ પડી જો આટલા બાપડી છોડી આ ગોઠવી પડે હાલજો પણ પછી લીયાલું બુંદીઓ કિલો તને ખા બે ત્યાં બાપુને તો નહીં હાલી હું તો લાગે અગાણે તો રોજ રોજ ના મળે બુંદી વાતો માલો જો ને બી ચાવ કરે છે બહુ 3-3 જશે ને આપી હવે ઊંઘી ઉઠ્યા જો હવે ચાવ કાઢ્યો અને પેલા બધા બાર ફુગ્ગો રમવા કાશી પર તમારા બર્થડે માં છે ફુગ્ગા લાયા હતા હા જો આ એક ફુગ્ગો જો કોને ફોડી નાખ્યો હું પકડી બીજું લાઈટ નું કોઈ મતી બીજો લાય તે બીજો લાવવા કોને કીધું તું મોલી જો મેં લીધો તો પીટો ફોન એ પિંછા હે ઉડે પિંછો જો જોઈ રહી હે ઉડે આ પૂછતા છે બટો હા ફોડતી ના ભાઈ હે આ તો ઘરમાં જાવ ઓઢી ઊંઘી જજી હાલ ચા મેલ્યો હ અને ચો નાટક કરી જજો ખાલી હાવ આ ચુકલા ઉઠી ઊંઘી જઈ ચા નાટક કરી જો આહુ આવા આહુ આ મને દેખાય એવું ને એવું ફોનમાં બોલો મને ખબર જ હતી તમે જાજી રહ્યા ચલો ચા મેલ્યો છો ઊંઘો તો હજી ચોમે જાણ તો મને ખબર પણ પેલો ચા મેલ્યો પછી ચા કોણ પીવા પછી hodના સુધી પછી ગરમ કરી આલું પડે નાટક તો હારે જ કરતા આવડે તો વધારે હું ચા કાઢ્યો ચા લેતી આવું ચા નાટક કરવા માટે હાલ તો બસ જાગી રહેતા હું બહાર ચા મિલાવતી તાણા દઉં જો આપણે ફરતા વિડીયો બનાવતા ને ચા ઉકળીએ જો આપણું ત્યાં ઉઠતા ત્યાં બેજા ચા પીવા ચાંગ ખારી આ જો ચાંગ ખારી બે બેસી ગઈ આ બાજુ મમ્મી બેઠી આ બાજુમાં પિયાંશુ બેઠું પિયાંશુ હાલ ખાતી ના આ પિંટુ બેદી ચમચી આલો ચમચી ચમચી ની આલી ચોખાને ઇંગ્લિશમાં શું કહેવાય ચોખા ભાત પાસ ચાવલ કેવાય ભાત કહેવાય ભાત ઇંગ્લિશમાં ભાત કહેવાય ગમે એમ. આ બોલો જો આના નહીં ખાવાનું ભાત ચોખાના ઇંગ્લિશમાં શું કહેવાય? જો રે કાંઈ કીધું ઈ? એ કોઈક ભાઈ બોલે ચોખા ઇંગ્લિશમાં ભાત કહેવાય જો તો ભાત જ કહેવાય ને તાર શું મેં કીધું ઈ જ કીધું ને. જા. રાઈસ કહેવાય રાઈસ જીરા રાઈસ હા ચમચા જપ થતી નહીં હા લાવતી ચમચી પાપડ પીસું ભાત ખાવા નહીં રાખવા ગાડીમાં બે જણ લડવા દો પિંચુ બે જાય કમટા હા મારું ઓડીનો દરવાજો ખોલે થાળનું હા એન્ટ્રી પાડો હા પિંચાની હવે બેટા ઘંટન ઘંટન
આ બાજુ ખાટલું લઈ આપ શ્રીરામ પપ્પા એ પડે હભળો હભળો શોખ કે નહીં આ રામલી લાકડા લઈને આવે હઈ લગનમાં જીતી રમલી લાકડો ના જીતી એ 7 વાગે વાત દોવે તો બાબા અરે આ તો રાજુ નહીં ને આવારાનું લગનમાં તો પગ મારીડે મારતો આ ગીતા આટલે ના ગા મારે એટલે ટીકા નાચે તક મારતા નાચે પાણી ના પીવો થોડે જરા પડી જા કોને પાડી દીધા કલા ના જે હેડ્યા ઉપર ના પેલી કલા બાદ પડી ગયા જો આ તો ડુંગળી ફોલ પડી જા ઉપર ના કલા પડી જા પણ તમે ઊભા કરવા ના આવજો પડી જા ઉપર ના એ પિંચા પીપી હેડી છાસલી રબ્બા દે એ ડુંગળી ફોલાય છે તમે ફોલતો નહીં તે સાફ થાય ડુંગળીઓ લઈ લો હઈ આવું મિલતા ઘરમાં જાય બસ સાચી રીતે બોલ બોલ કરશો તાતા હાય હાય પિંજુ રહી જી રહી જા પડી જા જા અરે કચરા વાળો આવ્યા પાછો રોધવાનું શાક ખીચડી કરી પડી જા ઉપર ના કલા આમાં તો રોધી ખીચડી કરીને શાક બનાવ્યું બપોરે ફાફડા બટાકા બનાવ્યા હતા ચાલો તા ચમ દોડ કરો આવે તે ડુંગળી જમવાનો ટાઈમ થઈ ગયો મમ્મીએ જમવા માટે બે જોઈએ પાપડીનું શાક બનાવ્યું પાપડી શાક બહુ બને છે પાપડીનું શાક આપણું ફેવરેટ શાક એટલે બહુ બન્યું હતું એટલે આજે શાક બનાવી પાપડી ઘઉંની રોટલી બનાવી હતી ખીચડી કરી હતી દૂધ ગરમ કરી હતી ચાલો જમવા માટે બે જોઈએ દોણા આલુ દોણાનું શાક ખા એ પિંચા દોણાનું શાક ખાવું તાર તો તારું ખા ખીચડી એકલી ખાય ખીચડી પડી ના રહી જોવા પણ આમ તાકજે મામું હું પડી રહ્યા પિંચું કઈ રે ખો બાપા છોકરા ખવરા ખો બટા માર નહીં ખાવ તમે ખો હા ખો જો 7 વાગે ને વહેલા વહેલા જમવાઈ બેસી જોઈએ એમાં તો ઘેર તમ ભૂખ નહીં લાગતી ચમ શું ખાય ભૂખ નહીં લાગતી ત્યાં નાસું કઈ મરચું મીઠું બધું ફેરવી અમારા શ્રેયાબાન નજર લાગી કોકની તે ખાતો નહીં કે કોઈ નહીં આજ તો બાળ મંદિર મેળ્યો હતો ને બાળ મંદિર જઈને રોતો હતો બેઠો બેઠો કે મારા ઘેર જાવું મને ફાવતું નહીં એ કંઈ જો ફવારા ના હોય એ કંઈ તો ભણવાનું હોય પણ ફાલતું નહીં એ ફવારા ના હોય તો ભજતું રહેવાનું કાલથી હો પિંચું તો દોણા ખાવ છે જો બાર અંધારું થઈ ગયું 7 વાગે તોય દેખાય તમને દેખાવામાં આટલે દેખાય અમન શિવા ખાધું બા ગોળો કર દેખવા માટે મારું બેટું હા મનીષા બાર ગોળો કર કે હું દેખાવ ના અંધારાની તે બાર ગોળો કરી દીધો બોલો કેવા બનાય ઘરમાં આટલો બોકાર બાર ગોળો કરે પાવ તાળ લાઈટ લાવી તાતરી કાઢે તો ને લાઈટ હા હા શું કર્યું મને તે મેઠી તો કાઢી નહીં લે હા હાથ બકાડે મારું ઘર નાડતી બેટા છી થાય છી વાગે છી આ પડ્યો જે આપણે દાળેથી દોણા લેજો આમાં લુખા દોણા ખાઈ જાય તો જા કોકો ખવા કોકો ખાઓ નહીં ખાવ જા જા પછી જમી લીધું ને જસુ બાવા કોમી જાય નાઇટ હતી આજે ગંજમાં અને અમારા પ્રિયાંશી શ્રેયા હતા તો વહેલા વહેલા ઊંઘી જાય ને કાં જેટલી અમે બોલી દીધું વ્લોગમાં આ તો વહેલા વહેલા ઊંઘી જાય અમારા શ્રેયા બા ઊંઘી જાય પ્રિયાંશી બાઈ ઊંઘી જોઈએ વહેલા વહેલા ને કાં જેટલું બોલી દીધું અને મમ્મી પેલા ઘરમાં ફોન જોવો ને આપણે જાગી રહ્યા છીએ તો આપણે ઊંઘવાનું થોડી વાર ચાંગ આ તો બે તો વહેલા વહેલા ઊંઘી જાય ચાંગ બપોરે ફર કરી આખો દિવસ ને પહેલાં તો અગણવાડીમાં જોઈએ આવીને ત્યાં બપોરે ઊંઘી જાય થોડી અને પાછા વહેલા વહેલા ઊંઘી જાય આમ તો જાગી રહીએ આ તો વહેલા વહેલા જઈએ જો 10 વાગે વહેલા વહેલા ઊંઘી જઈએ